નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સુરતમાં હમણાં એક શિવ રેસિડેન્ટી નામનું બિલ્ડિંગ છે. એમના રહેવાસીઓ સાથે ખૂબ ખરાબ અનુભવ થાય એવી ઘટના બની છે. ખાસ કરીને દર્શકો મિત્રોએ એ પણ વિચારવું જોઈએ કે આવી જ ઘટના એમની સાથે બની હોય તો શું થશે. એવું થયું છે કે શિવ રેસિડેન્સીની બાજુમાં બીજું એક રાજલક્ષ્મી ટીઆર ગ્રુપ બ્રાઇડસ્ટોન નામનો પ્રોજેક્ટ એટલે બિલ્ડિંગ બનાવી રહ્યું હતું. તો આની એક વોલ હતું, પ્રોટેક્ટ વોલ, જે તૂટી ગઈ અને એને કારણે આ શિવ રેસિડેન્સીના જે રહેનારાઓ હતા અડધી રાતે બધા રસ્તા પર આવ્યા. એમને થયું કે ધરતીકંપ થયો. ત્યાર પછી કોર્પોરેશનના અધિકારીઓ આવ્યા અને તંત્ર જાગૃત થયું અને નવાઈની વાત એ છે કે શિવ રેસિડેન્સના દરેક ફ્લેટ હોલ્ડરને નોટિસ આપવામાં આવી કે તમે ટેમ્પરરી તમારું ઘર ખાલી કરી નાખો. હવે આ બધા કુટુંબ સાથે ક્યાં જાય? 300 જેટલા વધુ વ્યક્તિઓ આ હોટલોમાં રહેવું પડ્યું. હોટલમાં જઈને રૂમ બુક કરાવીને રહેવું પડ્યું. જે એના માટે જવાબદાર હતા એટલે કે રાજલક્ષ્મી ટીઆર ગ્રુપના બિલ્ડરોએ કે ડેવલપરોએ એમને કોઈ મદદ કરી નહીં, અને કરી તો ખાલી ખીચડી કઢી ખાવા માટે મોકલી આપ્યા. જેમ ભૂકંપગ્રસ્ત લોકોને માટે ખાવા પીવાની વ્યવસ્થા, એ રીતની ખાવા પીવાની વ્યવસ્થા કરી. ત્યાર પછી બીજી દિવસે જે આ બિલ્ડિંગ એટલે કે શિવ રેસિડેન્સી સાથે એનું ગેસનું પાઇપલાઇનનું કનેક્શન, પાણીનું કનેક્શન બધું કપાઈ ગયું, કારણ કે ત્યાં જે ખોદકામ થયું હતું એને કારણે. એટલે બાકીના જે થોડા ઘણા રહેવાસીઓ હતા એમને પણ ઘરબાર વગરના થઈ ગયા. હવે ઘણા બનાવ બન્યા 48 કલાક પછી સુરતના મ્યુનિસિપલ કમિશનર ઘટના સ્થળે ગયા છે અને દેખરેખ રાખીને એમણે નક્કી કર્યું છે કે હવે કયા પગલાં લેવા.